થોડોક બહાર દીધે મારી કઈ ગદડાઈ જાય દઈ દે હા શરૂઆત કરી દીધી એના કામની કાનો ઓરાડે ને આવી રીતે ટૂટકો કરવો જ પડે ટચીક્યાનો નકર હે જો આજ હવારી હે ને એક જ પેટાનો ઓરાડ્યો પણ હવારી મેં ભીહું દોયું માન વાકડી નહીં બગાડે ને ખારીયું નહીં બગાડે આમાંથી કાંઈ જાયતા નો નાખીને નાખ થોડોક નાખીને હા કીણે ગાય નહીં એ વાંધો નહીં સાટે જાય આની આ ઢબમાં નાખી દીધી તો મિત્રો આ ઓલી ખડેલીઓ નહીં જો આ ગમાઈમાં નાખ્યું ચાકણી આ ફેરવેલી હા ખારીઓ બગાડે ને નકર ખારીઓ બગાડે ને રામ રામ દઈ કી દઈ બધો મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર તો મિત્રો ટાણે વાગ્યા 7:30 જેવું થયું હાલમાં તે મારી મકડીનું માથું ભરે મીકો સાણ તો મિત્રો ટાણે વાગ્યા 7:30 અને એના મોણી વરાસ પડ્યું ટેસી ગયું કડીમાં ટેસી ગયું પડે ને એટલે નો વાકું વરાય કે નો ઊભું રહેવાય એટલે બહુ નથી એવું બધું વાંધો પણ ટેસી ગયું પડ્યું એવું લાગે તો હે ને નીણ હે ને ઢોરને આખાઈની રણજીતી નાખી ને દોવે મી લીધા નકર રણજીત ભાઈ છે ને હવાની ભગરી લુહાળાવાળી અને લીફીવાળી 3માંથી 2 ભીહું દોવે તો હું કહે ને ભીહું તમે દોવેલી છે તો એક કામ કર્યું કે મને છે ને નીણ નાખી દે તો એની નીણ નાખી દીધી આપણે છે ને આ સહી સની હાલો ટારી એમ લઈ લઈએ કમ્પ્લીટ ને આણી ત્યાં જો ભૂંડણું લે શાંતિ મોહે તો હાલો લે લો સાંભળ્યું મીઠું કોણ ઓરાંડા દી હે સાંભળી લેવું કે લાકડી લેવી તો મિત્રો આપણે છે ને કાનોભાઈ ટસીકી ઓરાંડવાના છે ને આગળ મારી કડ ભાંગે નાખવાનો છે ફુવાતા હા તમે તો ઢારિયા બારિયા બનાવ લીધા હું તો કેદુક નો આવ્યો ને સારું કામ હોય યાર ટસીકી પડ્યો તો આવ્યો કાં વાલે કી ડોહી માની ખબર કાઢવા જવા તો મિત્રો ફાઇનલ હું હેના ટેસીક્યુ ઓરાંડે આવ્યો તો મિત્રો ટેસીક્યામાં કેવું હોય ગમે એટલી તમે દવા લો પણ ગમે એટલા 1000 ને ગમે એટલો ખર્ચો કરો પણ ટેસીક્યુ ઓરાંડ્યા સિવાય ટેસીક્યુ ન મટે આવું હોય તો ટેસીક્યુ છે તો મટશે ટેસીક્યુ નહીં હોય ને તો નહીં મટે ખાતા પહેલાં જવાનું હોય ભીખા પેટી 3 ટાઈમ જવાનું હોય સવાર બપોર સાંજ પાછો ખવા તો હાલો એવું છે ને ખાઈ લઈએ તો મિત્રો બાકી હરદા આપે ગોડેન બનાવ્યું ખેતર બકાલા હાટું કંઈ ઘટે નહીં હું બનાવ્યું ઝીણું ગોડે ભાંગે ભૂકો કરે કમ્પ્લેટ જોઈ શકો તમે મિત્રો એવામાં છે ને વાવવાનું છે બકાલું કાં બકાલું આવે એ ખબર નથી બાકી બનાવ્યું કંઈ ઘટે નહીં હું તો અટાણમાં છે ને વાલીમાં વાઢવા તા વ્યા ગા ગદબ જો મારાથી વઢાય તો વાઢવા લાગી નકર માથે જઈને બે હું છે ને લુગડાને દાંતળીને લઈને જા તો મિત્રો જો આપણો બાજરો કમ્પ્લેટ નીકળે ઓલી કોરાનો ક્યારો નબળો છે ને એ નીકળે જાય ને આ જો અટાણે નીકળે હાટેડું ઉગે પડ્યું મિત્રો આમાં એક જ્યાં ફૂટે ગયો ને ધોર્યો ત્યાં ઓરવાઈ ગયું હાટેડું ઉગે પડ્યું હવે તો ઉનાળું માંડવી વાવ્યો તો થાત મિત્રો જુઓ પારામાંથી કેવી માંડવી છે નરવી તો ફાઇનલ અટાણે વાગ્યા 9:30 અને છે ને આપણી ટેસીક્યુ તો ઓરાંડે આવ્યા હજી તો ટેસીક્યુ એક જ ફેરે ઓરાંડ્યું તો હાવ પીડા વહી ગઈ એટલે આમાં દવા કાંઈ કામ ન કરે આમાં ટેસીક્યુ ઓરાંડવું જ પડે તો મેં તો આપણે છે ને બાજરો વાટવા નથી ગા બેઠા તો આ અદમતા હોય નહીં મારે કંઈથી જો આપણી ભાદરને ખીલે છે ને ચોકડી કરે ગમાઈને શું કરીએ કંઈક નકર છે ને
આ કાયમ માં બાંધવાનું એવું થાય. હું કાલે આ વિચાર આવ્યો હતા કરા બેઠો બેઠો ગદપ વટવી થોડી ઘણી અને પછી એમ કહે વાલીમાં તું બાજરો હું તું વાટ લે તો હું આ કરા બેઠો બેઠો. ચાલો આ છે ને આપણે કરવાનું છે જોવા. તો મિત્રો આપણે હવે ફરતી રિંગ કરી લીધી. એવામાં હે ને પડદી મૂકવાની છે. પડદી મૂકે પાણા નાખે હેઠી દબાવી દેવી આવી રીતનું. આખી હેઠી છે આવી રીતના ગમે જો આ મૂકેલ છે. જો આમ એ કઈ રીતે જો આવી રીતના કરવાનું છે. એક આ કરવું જો મેળ આવે ને તો આ એક કરવાનું છે. જો આ થાય તો આ છે ને ભાઠું છે ને તે નથી કદર નથી થતી. ને આ મેં ટ્રાય ત્યાં કરી હતી પણ ભાઠું છે ને એટલી નથી થતી. તો એ જોઈ હું આ ટ્રાય કરીશું જો થઈ જાય તો કરીશું. તો મિત્રો આપણે આજે બકાલા હાટું ગોલ્ડન હરદા પછી કર્યું ને એકદમ ગોલ્ડન ઝીણું કાંઈ ઢેફું આવવા દીધું ને તો એમાં હે ને દેશી ખાતર નાખવાનું કામ ચાલુ છે. તો રણજીત છે ને દેશી ખાતર નાખે ને હું છે ને ભીહું પીવડાવવા. તો 2 ગાયોની છે ને પાણી કુંડી છોડે હું ખાલી એક બ્લોગ મસ્તીનો બનાવી નાખીએ આપણી. ભીહું સહી બાકી છે. આ પીવરાવી લીધા ને આ 2 પીએ. શિયારી પારું પીએ લીધા એટલે આ 2 બાધે જોયું. એને આપણે નીચે નાખી દેવાનું હોય સાસુ. તો આ હતકમાં જુઓ ગોડે ખાતર. આ હે ને જૂનું ખાતર છે એકદમ હાવ લાફી ખાતર લાગે બહુ. એક જૂનું ખાતર લાગે અને એક હાવ તાજું ખાતર. એ બહુ લાગે ખાતર તો બધાય લાગે જ. તો મિત્રો ફાઇનલ આખા ઢોર આપણે પીવરાવી લીધા ને એવું નાખવાનું છે. ગદપ ધીરે ધીરે નાખી દે. રણજીતની હિલ કી કામ હતું તે હિલ વિયોગો મને ગદપની ભારીઓની હારે દીધી. અને એક ભાઈની કોમેન્ટ છે મને કે બનાભાઈ બધી ભેહોને બધાય ઢોરની કે છૂટા રાખો તો મરે જાય. આ બાથે રમાડ્યું રે નહીં રે તા ખર્યું એવા કરીએ તો એવું કંઈ ઓલો તો ન કે નોઝ રે ભેર્યું રે આ હલા હલીમાં બાંધ્યા હતા ખરા એટલે 1-2 દી માથે ઊભીએ અને જો રાખીએ તો રહી તો ખરી. પણ અમારે આખો સિસ્ટમ ને છૂટા રાખવાની એટલે ને તમે રાખતા. બાકી સિસ્ટમ હોય ને ઘેર બધે ભીનું છૂટ્યું રાખવાનું તો ન વાંધો. અને જો ખાતર નખાઈ ગયું અને જો ગોડવાનું કામ ચાલુ છે. જોઈ લો વાવી દીધું કે ઓરવવું. 1 2 3 ને 4 ક્યારા કીધા ઝીણકા મિત્રો બકાલા ના. હશે તો કામ વાવે ખાલી હશે તો ઓરવવાનું ચાલુ છે. 2 ક્યારા રીંગણી ને 2 ક્યારા ગવાર આવી રીતથી નાની એવી ગમાડી બનાવી. એને કાયમ કુસો બગાડે છે મી વરે આજ આવું કઈ કઈ આજ રહ્યું પછી એ આપણે છે ને આને ફરતી બુરે દેવાની છે. છેલ્લે બ્લોગ બનાવ્યો વટા સુધી તા હું તો બનાવ્યો. No, yo me debe. A ver, casi que volando abre, ¿no?
મિત્રો એને કમ્પ્લીટ કરીને દેખાય છે બ્લોગ આપણે બંધ કરશું. તો મિત્રો આવી રીતના આપણે કંઈક કુંડિયા જેવી ગમાડ બનાવી એ છે ને નેપિયર નહીં બગાડે ને ખારીઓ નહીં બગાડે આમાંથી કાંઈ જાયતા નો હવે આવું કીધું રાવા દે કે કામ કરે મિનિટ કરે ને કર્યું તો ખરું કે આમાં કાંક એક બને જાય ને તો આમાં કાંકી બનાવ હા હા નીકળ્યું સીપી રહ્યું છે આ નથી થાય મેં કે ત્યાં કર નાખો. તો મિત્રો ફાઇનલ અટાણે વાગ્યા રૂંઢાના 4 અને હું ઉછો 3:30 છા પાણી પીધા ઘડીક બેઠો અને આવ્યો આપણે ઢારિયામાં તબેલામાં. તો મિત્રો આપણે જો આ ગાડલું હું લેવા કરે આ સવારે લખણ કાકા મેં ફોન તો 4 દિવસ પહેલાં કરી દીધો લખણ કાકાને કે લખણ કાકા મારે છે ને ગાડી ભીમ હાટું ગાડલા લેવાના છે 3-4 તો હતકમાં હવારી મળી ગયા ના તારે કાં વિવાહ ખર્ચા મણ કે કરવા હી કે ગાડલાના નાખ્યા નાખ મિક્સ મણ કે શેતા ખરા. જો મિત્રો આ ગાડલાને હાલી આ ગાડલું જો ખસે જાય ભીમ ઊભી થવા જાય ને લપટે એમાં આપણી ભગરીતા બહુ જ લપટે જો ખયું જો આપણી 1.5 થી 2 લાખની ભીમ તરે જાય આપણે હાથથી કરે ને 8 થી 10,000 રૂપિયા ને ખર્ચા હાટું થઈને 1.5-2 લાખ રૂપિયા બગાડવા એના કરતાં નાખી દેવામાં કંઈ વાંધો નહીં. જો એવા ને આપણી આ જાવું જ પડશે લેવાના કે આ ગાડલું હાલે જ ને જો આ ગાડલું આ હાલે છે ભાઈ એવામાં ખીલા મારીએ ને તો રહીને તૂટે જાય છે હાવ કાગળ જેવા થઈ ગયા. હા તે પાવડીના હેઠી નાખી લીધી ને હજુ તો ના આખણી મૂકે લીધી તો નાખી લીધી. તો મિત્રો આપણે જવાનું છે નેપિયર ખડ વાટવા તો હાલો ફટાફટ પેલા વાટે આવીએ ને પછી જો મેળ આવે ને તો ગાડલા ઘરે આવીએ પેલા છે ને કોદરા સેટા કરી લે આણી પેલા ઊભી કરવી પડી જો લપેઠીએ ને તો કાંઈ ન નતું. તો મિત્રો ફાઇનલ આપણે હે નેપિયર વાઢવા પૂગી ને ટ્રેક્ટર જો આ સુધી હાલવી દીધું આ સુધી આવવા દીધું કોઈ એક હાર ભાંગે પડે તો પણ નેપિયરમાં એટલો વજન પાછા 15 પાથરા અને એટલા ધક્કા ખાવા અને કડ તોડવી એના કરતાં નેપિયરમાં એવું કંઈ હોય ને આને માથે હાલે તો એ તો પાછું ફૂટે જાય. તો મિત્રો જો આપણે એને ટ્રેક્ટર આ રાખી દીધું હાલે વાટવા મળીએ. તો મિત્રો હું છે ને અટાણે બીજે ટાણે ટસી ક્યોરાન હા અરે ઠીકો છે હા આ તો મેં પાસે પાણી કર્યું ગોદોપાથી નેપિયર વાટ્યું ન કરતા વાકું કાં વરાતું અહીં વાકું નતું વરાતું. મિત્રો જો આ કિશનભાઈ ને કાનોભાઈ બે ટસી ક્યોરાન તો જો બળો લઈ લીધો આગળ મારી કઈ ભાંગી નાખવાનો થયો હાલે બાર ગામ થી આવે આના પાસે પચાસ કિલોમીટર થી આવે તો કિશન નું કામ બહુ ઊંચું છે ભાઈ થોડાક
બાર દીસે મારી કઈ ગદડાઈ જાય ભાર નો દેવાનો દઈ દે હા ભાર નો દેવાનો કિશનભાઈ શરૂઆત કરી દીધી એના કામની કિશન કાનમાં ઓરા ને બે કિશનભાઈ પછી તમારો થોડોક પરિશ્રય આપજો કોઈ લોકોને આવવું હોય તો મિત્રો આમાં કેવું હોય ખબર કે ટચીક્યું કોઈ દવા વગર છે ને ઓરાંડાઈની ટચીક્યું છે ને આવી રીતે ટૂટકો કરવો જ પડે ટચીક્યાનો નકર છે ને જો આજ હવારી છે ને એક જ પેટાનો ઓરાંડ્યું પણ હવારી મેં ભીનું દોયું માંડ વાકું નહોતું વરાતું હવારી આથી છે ટચીકી ઓરાંડે ગો પછી ગદો પાટી ઢોર પાણી ગયા બધું કામ કર્યું ગમાણ કરી તોય કઈ વાંધો નતો આ બેટ હવારી આવવાનું ને 3 ટાણા હોય અને જોવો મિત્રો આપણી ચાર ભીહું બેઠી ને મોરે મોરો હાલો હું તમને મિત્રો દેખાડા જોઈ લેજો બેઠી ને કમ્પ્લેટ મોરે મોરો હા કુંઠી તારું રૂપ ને ભાદરને આપણે પૂછીએ કે કેવો અનુભવ છે તારો આજ આ ગમાણમાં રેડી કમ્પ્લેટ નથી ને વાંધો હાલ છે ને આમાં ખાવાનું હારી છે ને કે નહીં હાલે હારી છે વાંધો નહીં ના જો બાંગુ દે ખાવા હાટું ખાવાનું